ફરી અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। રાણીપમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે। અંધ કલ્યાણ કેન્દ્ર પાસે યુવકની હત્યા કરવામાં આવી છે। નરેશ ઠાકોર નામના યુવકની છરીના ઘા ઝૂકી હત્યા કરાઈ છે। છરીના ઘા વાગ્યા હોવાથી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે। અંદરો અંદર માથાકૂટ થઈ હોવાનો અને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ છે વિક્કી ઠાકોર, હું રહું છું નીર। એ અમારી જોડે રહેતો હતો। ઘટના સ્થળે શું બનાવ બન્યો અમને ખ્યાલ નથી। અમને તો પોલીસવાળાનો ફોન આવ્યો કે આવું થયું છે, એને માર્યો છે, એટલે અમે ઓન ધ સ્પોટ અહીંયા હોસ્પિટલ આવ્યા। હવે આગળની કાર્યવાહી પોલીસવાળા કરશે અને સામેવાળા એને ફાંસીની ન્યાયથી ન્યાય સામેવાળા એને સરઘસ નીકાળવો જોઈએ રસ્તા વચ્ચે અને ઓન ધ સ્પોટ ફાંસી આપવી જોઈએ। હું તો એટલું માનું કે 10 ને લાવો, 10 ને ફાંસીની સજા। હા, જેટલા હતા ને એટલા બધા ઢહાઈ ફાંસીની સજા। મોદી સાહેબને એટલી જ વિનંતી છે કે આવા લોકોને ફાંસીની સજા જ થવી જોઈએ।